સીતારામ બધાઈને સાંજના વાગી ગયા છે 8 અને બેહી ગયા છે બાદ શાંતિથી તો હોઈ ગયા છે. આજે નથી તોફાન કરતા. આજે એનું બાદલું બધું મેં ઉપાડી લીધું. મારી માએ બેઠી છે. હા ભાઈ ની વાત કરે મારી બા તરતો જાય શક્કરપારા કરે. મારા ભાઈ ની વાત કરે શક્કરપારા બહુ ભાવતા એ કે એ ઉઠી નતો હકતો તો એ મને વણી દે અને ઓલા કરતો જાય પીસ કરતો જાય મારી માં તરતી જાય લોટ બાંધી દે. બે મા દીકરા બિચારા જિંદગી કાઢતા હતા. જીવનનો એકબીજાનો સહારો હતો. આપણે કહીએ કે સ્વભાવ બગડેલો છે, બગડેલો નહોતો. હારાનો આ દિવસ આવે ને ઘરની અંદરથી પોતાનું દીકરો પોતાના ખોરામાંથી મૃત્યુ પામે એટલે જેને પણ કમેન્ટ કરી હોય એને સ્વભાવ બગડેલો ન હોય, બગડી જાય. ભગવાન ન કરે આપણી માથે આદિ ન આવે. ઈશ્વર આપણા દુશ્મનને યાદી ન દેખાડે. મારી માના સ્વભાવ જેવો તો જીવનમાં કોઈનો સ્વભાવ ન હોય એવી એ ઘૂંટડા ઉતારવા વાળી છે. 100 વર્ષ થયા હજી નિરોગી છે અને સત્સંગી છે. હજી શરીરનું એકય અંગ જે છે ને એનું બગડેલું નથી. ઈશ્વરની એની ઉપર અઢળક કૃપા છે. આ તો જીવનના લેણ દેણ પૂરા થઈ ગયા હોય. ઋણાનું બંધન મા દીકરાનું પૂર્ણ થઈ ગયું એટલે દીકરો છોડીને વયો ગયો હોય ને એનો આઘાત લાગ્યો છે. એટલે એનું એક ને એક વાત છે ને એના મગજમાંથી આપણે ગમે એટલું કહીએ ને જાતી નથી. ગુરુવારે છે 3 દી પછી. આજ સોમવારે 11 પછી એકાધી તારીખ નથી. પછી ગુરુવારે દિવાહો છે. શુક્રવારે થી સહારામણ બેહે. કઈ નઈ હું જેમ કહું એમ કરે બિચારા. કઈ એટલે કઈ આજે રવિવાર 15 દી ના જોડમો દી ત્યાં હું લઈ આવી. એ તો રોવું તો આવે. ઘડીકમાં છે ને બધાઈને ઘોડિયામાંથી ઘોડે સવાર બનાવ્યા હોય ને એના વ્યાને બધાઈને એમાં તકલીફ બહુ થાય. માં ને દીકરો જે તર છોડીને વયો જાય જીવન પૂર્ણ કરીને એ આઘાત સહન કરવા છે ને જીવતા જોગી ભલા આપણે એમ કહીએ ને કે ભેગા રહેતા હોય કે ન રહેતા હોય પણ જીવતા હોય ને બોલતા હોય ન બોલતા હોય આવતા હોય જાતા હોય ન જાતા હોય પણ જીવતા જોગી ભલા પણ આ કાયમી માટે મૂકીને વયો ગયો ને એનો આઘાત બહુ અઘરો છે ભાઈ. જીવનમાં કેવું હેલું છે કે બાનો સ્વભાવ બગડેલો છે. બગડેલો નથી. બાને જીવનની અંદર કોઈએ રાંધીને એક ટક દીધું નથી. એક ટક ત્યાર મારી માને જીવનમાં કોઈએ દીધું નથી. દીકરીઓ હતી તે હારે વહી ગયું હોય. મોટા ભાઈ લગ્ન થયા એટલે એ અલગ રહેતા હોય. પછી નાનો ભાઈ મારા બાપુજી ત્રણેય રહેતા એટલે મારા બાપુજી 4-5 વર્ષ પથારીમાં હતા. એની પાછળ મારી માં હતી. એ ગુજરી ગયા પછી ભાઈ હાજો નિર્વો હતો ને અચાનક જ તકલીફ થઈ અને વરસ દીથ્યા એની પાછળ હતી. હારા છે ને અઠવાડિયા ભૂખા રહીએ. ભાઈ અઠવાડિયું દવાખાને હોય એકલી એમ નમ ભૂખીને તરસી પડી હોય. આ દિવસો જેની કાઢ્યા હોય ને જેની ઉપર વીતી હોય ને ખાલી કલ્પના કરીને જોવાય કે આપણો દીકરો પથારીમાંથી દવાખાને છે, આપણે એકલા ઘેરે છીએ, દવાખાને એના ભેગું કોક ગયું છે, કેમ છે કે કેમ નહીં એના સમાચાર નથી. કારણ કે ફોન આવડે નહીં. ફોન કરતા બિચારીને આ વાત કરતા નથી આવડતી. આનો ખાલી અહેસાસ કરીએ ને એટલે આપણે કોકની પીડાનો અહેસાસ થાય. જ્યાં સુધી જીવનમાં કોઈની પીડા ન સમજી શકીએ ને ત્યાં સુધી આપણે મનુષ્ય કહેવાનો અધિકાર જ નથી. આપણે મનુષ્ય નથી, પૂછડા વિનાના જાનવર છીએ. કારણ કે જ્યાં સુધી આપણી અંદર નોલેજ ન હોય ને ત્યાં સુધી આપણે કોઈની પીડા ન સમજી શકીએ. એટલે માણસ કોઈ આપણે ગાંડા લાગે, કોઈ ઘેલા લાગે, કોઈ આપણે બગડેલા સ્વભાવવાળા લાગે. ભર્તુહરી 3 શતક લખ્યા. તમે ક્યારેક ભર્તુહરીની વાત સાંભળજો. રાજા હતો રાજા ભરતરી. એણે 3 શતક લખ્યા. એની અંદર કીધું કે જે માણસ કોકના દુઃખ કોકની સીતારામ બધાઈને. આજ બાનું ગાઈડલું બધું કાઢી નાખ્યું, ચોખ્ખું કરી નાખ્યું. રૂમ આખો ગાઈડલું હવે થોડુંક ખરાબ થઈ ગયું છે. જવા દેવાનું છે, ફેંકી દેવાનું છે. જ્યોત્સનાબેન પછી હમું ન કરાવે, ફેંકી દે. ઘણા ગાઈડલા છે વાહે દેવાય એના કરતાં વાપરીને મોજ કરાવવાની. ઓલા પેલા વાપરવા ન દીધા હોય, હંકરી રાખ્યા હોય ને પછી બ્રાહ્મણોને દેવાય ને વાહે જરાક કઠણ થઈ ગયું હતું હમણાં
ક્યારેક ક્યારેક ગમે એટલું ધ્યાન રાખીએ ને તો બા ચાદરલી પ્લાસ્ટિક હોય ને એ હટાવી નાખે. પછી એની અંદર બાથરૂમ થઈ જાય એટલે એ ગંધ આવે એ મને જરાય ના ગમે. એ આગી જા. એટલે આજ સરસ ચોખા બોખા કરી માથું બાથામાં તેલ આગી જા, મારે નથી ખંજવારવી. શેટીએ હુડાવી દીધા, નવરાવી ધોવરાવી માથા તેલ તેલ જો ટકુ બકુ તૈયાર કરી દીધું. એક ડોસી આમ બેઠા છે આમાં. બધા હોની ધૂનમાં છે. બે ની વચ્ચે જ્યોત્સના બેન હજી માથું નતું રહ્યું. નહીં નહીં આને બે ને તૈયાર કરી લઈએ ને. હે ન્યા નત મેં વા ઉસી મૂકી બીજે એ રહી બીજે હમણાં આપું. હા ઈ ન્યાથી નહોતી વા પડી હતી. આંગળી પહેરવાની ઓલી રામ નામની વીટી હોય ને એનું બાપુ છે બાના હાથમાં નીકળી ગઈ હતી. આના હાથમાંથી હવે નીકળી જાય. આને આને પહેરી હતી ત્રાંબાની વીટી પહેરાવે ને ડોહલાવને રામ નામની. હે એ હવે નીકળી જાય આમ. પછી એને ઘડીએ ઘડીએ મારો ગંધારા હાથ થઈ જાય ને પછી સાફ કરવા પડે એટલે મેં કાઢી જ નાખી. હવે એને ખબર નથી પડતી એટલે હાથ ગંધારા થઈ જાય ને પછી મારે ધોવામાં તકલીફ પડે. બાને ખબર નથી પડતી. ટોયલેટ બાથરૂમ કરે એટલે પછી પવિત્રી નથી કાઢી નાખી હાથમાંથી. અને મસ્ત ફિનાઇલ નાખી અને આખું ઘર સાફ આખું ઘર 4 વાગ્યાની ઘર કરતી હતી અત્યારે થયા 6:45 પોણી 2 કલાક થયા. એક ધારું ઘર સાફ કર્યું. ગમે એટલું કરીએ ને તો એ ગલઢાઓને અંદર જો છીપી થતું હોય એટલે તમારે બહુ જ ધ્યાન રાખવું પડે. બાનું ચાલુ છે ઓમ માં ભગવતી ઓમ માં ભગવતી. ત્યાં સત્સંગ ચાલુ. એક બેન કહેતા હતા કે તમારા બા આવ્યા ને પછી સત્સંગ મારા બા આખો દિવસ લે સારું એનાથી રામનું નામ લેવાય છે. અમારા બાઈ લેતા પેલા સરસ મજાને બોલતા. આગલા વિડીયોની અંદર જોજો રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ જો હુઈ રહ્યા. એને શાંતિ થઈ ગઈ. આમ તો સેટી ઉપર છે ને એને મજા આવે. નીચે થોડુંક અજુગતું લાગે ઊભું થવામાં પણ પડી જવાની બીક લાગે એટલે અમે સેટી કાઢી નાખી. બાની સેટી હતી જ ઉપર અમે ચડાવી છે ત્યારે હજી દઈ નથી દીધી. બા એની સેટી ત્યાં હતા પછી સેટી ઉપર ના રૂમમાં જવા દીધી ને ગાઈડલું પાથરીનું હતું. આજે ને જો સેટીએ મજા આવી ગઈ. સેટીએ મજા આવી હુઈ રહ્યા જો. આ નીચે કરતા એને સેટીએ મજા આવે પણ બીક લાગે પડે તો પડવાની બીક હોય. માથે ને માથે તો આખો દી કોઈ ન ઊભું હોય. રાતે આપણે નીંદર ઝોલું બોલું આવી જાય. રાતે ભાગવા જાય. 2 ફેરે તો પડ્યા હતા ત્યાં લોહી થયા હતા. પછી 2 ફેરે પડ્યા હતા. સેટી હતી ને તો 2 ફેરે પડ્યા અને અહીંયા લાગી ગયું તું સેટીનું ઓલું. ઈ ટોચા એના જ છે. પછી જવા દીધી સેટી. થોડાક દી એને બિચારામાં થોડુંક ઓલું થાય પણ જીરીક લોહી નીકળે એને તો પુગાય. પગ બગ ભાગે તો હવે ઓપરેશન ન થાય એના. આ બધું અઘરું છે બહુ. ધ્યાન રાખ. હા ના એને શાંતિ નથી લીધી. હા કામ બહુ કર્યા હોય એટલે મગજની અંદર કામ જ ઘૂસે. જીવડાને આપણે શાંતિ તો નથી ક્યાંય. ઉઠીએ ત્યાંથી હું 4 વાગ્યાની ઉઠી હોય રાતે 11 થાય 12 થાય ને કંઈક નોય નીંદર થાય પણ મગજ ઉપર આપણે છે ને બરફ રાખેલા છે એટલે વાંધો ન આવે. ખબર જ છે કે આપણે જ કરવાનું છે. હે બધાય ન હોય હરખા. એક મા બાપ ને હા એક મા બાપ ને હરખા નથી. સાચી વાત છે. રૂપ છે એને માનવના રૂપની અંદર આ બધા દાનવો છે. ક્યારેક શતક વાંચજો. મને વાંચવાનો શોખ એટલે શૃંગાર શતક, નીતિ શતક અને છેલ્લે એણે લખ્યું વૈરાગ્ય શતક. 3 શતક લખી અને એણે જગતને બતાવ્યું. એક વખત આ વાંચીને જુઓ જીવન શું છે ને સમજાઈ જાય. કારણ કે બીજાનું વિચારવું, બીજા વિશે બોલવું, બીજા વિશે વાતો કરવી અથવા તો બીજાને કંઈક સંબોધન કરવું, બીજાને ઉપનામ આપવા, આ બધું જીવનની અંદર બહુ સહેલું છે. એ જ હકીકત જ્યારે આપણા ઉપર પસાર થાય ને ત્યારે પગ હેઠેથી જમીન વહી જાય. જીવનની અંદર બધું બહુ મુશ્કેલ છે. જીવન જ આખું મુશ્કેલ છે અને ઈશ્વર આવું જીવન મુશ્કેલવાળું જીવન આપણા દુશ્મનને આપે નહીં એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. મારી તો જનેતા છે અને હું લઈ આવી છું તો કંઈ નવાઈ કરતી નથી. મારી ફરજ છે
અને એને હું પૂર્ણપણે નિભાવું છું. અને મને તો મારા ઘરના કહે છે, મારી નણંદુ ઘરે આવી હતી ને તો એ બિચારી કહેતી હતી કે એકને હાચવસ જોતી અને બીજીને લઈ આવજે અહીંયા, બે ભેગ્યું રહે. અને તને તો આમે ટેવ છે. હા, મને તો ટેવ છે. અને હાચવીશ જ્યાં સુધી મારાથી રહે ત્યાં સુધી એની ઈચ્છા થાય કે મારે અલગ રહેવું છે, તાર ભેગું નથી રહેવું તો હું એને રાખી દઈશ. એમ કહે કે મારે વાર રહેવું છે તો એને ન્યાય જવા દઈશ. કોઈ બંધન કે કોઈ બંદોબસ્ત છે નહીં. એના જીવનની અંદર મુક્ત છે. આજથી લગી દુઃખ જ જોયા છે જિંદગીના. હવે છેલ્લો એનું અસોડાવા આપણે કહીએ ને કે થોડીક જિંદગી બચી છે, બસ એટલી શાંતિથી જીવી જાય અને ભગવાન શાંતિથી એને કોઈ પ્રકારના આવે શક્તિ આપે, ભૂલવાની શક્તિ આપે. હું તો એમ કહું છું બા બધું ભૂલી જાય, મારી મા બધું ભૂલી જાય, પણ આ ભૂલવું બહુ કઠણ છે. એટલે કોઈ દુઃખ નથી. આપને કોઈ એમ કહે કે તમારા મમ્મીનો સ્વભાવ ખરાબ છે. ખરાબ ન હોય બેન. આ દિવસ ભગવાન કોઈને ન દેખાડે, મગજ ઠેકાણે ન રહીએ, હારા હારા ન રહીએ. તમે ખાલી કલ્પના કરવી કે તમારું સંતાન હોય, એ સંતાનને તમારે ફોન કરવો, એક બે વખત ફોન કરવો, અને ફોન ન લાગે અથવા તો ઉપાડે નહીં ફોન, ત્યારે તમારા હૃદયના ધબકારામાં કાંઈ ફેરફાર થાય ને તો પછી મને કમેન્ટ કરજો. તમારું સંતાન હોય, એ સંતાન ક્યાંક બહાર ગયું છે, વહેલા મોડું આવ્યું છે, તમે એને ફોન કરો છો અને એ ફોન લાગતો નથી અથવા તો એ ઉપાડતો નથી, ત્યારે તમારા હૃદયના ધબકારાની અંદર કાંઈ પણ પ્રકારના મારા થાય છે. મારા ધબકારામાં ફેરફાર થાય ને એટલે હું તમને આ જણાવું છું. મારો દીકરો એક પોલેન્ડ છે ને કચ્છમાં છે. ઘણી વાર છે ને હું એને એમ કહું, ભાઈ તમારે મને સામેથી ફોન કરવો. હું ફોન કરું પછી ન લાગે ને તો હું મારો જીવ છે ને, માં સૌથી ખરાબ વિચારનાર માં હોય, ખરાબ વિચાર આવે કે હું થયું છે. તો તમારે આવું કરવું. જેણે કમેન્ટ કરી છે ને એને કરવું, આવું વિચારવું કે તમારું સંતાન બહાર ગયું છે, પછી તમે એને ફોન વેલા મોડું આવ્યું છે, તમે એને ફોન કરો છો કે ક્યાં છે એ પૂછવા માટે, કે કઈ આવે છે પૂછવા માટે. ફોન ન લાગે અથવા તો એ ફોન ન ઉપાડે તો તમને મગજની અંદર અથવા તો હૃદયની અંદર કાંઈ ધબકારામાં વધઘટ થાય છે, ચોક્કસ મને કમેન્ટ કરજો કે ખરેખર મારી માનો સ્વભાવ ખરાબ છે, બગડેલો છે, એટલે કોઈ રાખતું નથી. કોઈ રાખે કે ન રાખે, આ પૃથ્વી ઉપર કોઈ નહીં રાખે. હું જીવું છું, હું જીવું ત્યાં સુધી, મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી. ગાંડી થઈ જાય ને તોય રાખાય, મન મારીએ જ તોય રાખાય. અને કદાચ એના માટે મારે જીવનની અંદર બધા હારે સંસારમાં ત્યાગ લેવો પડે ને સંન્યાસી બનવું પડે ને તોય બને. પણ જનેતાને દુઃખી કરે એને જીવડા પડે. જે માણસ પોતાની જનેતાને દુઃખી કરે એને જીવડા પડે, જીવડા પડે. એટલી મને ખબર પડે. એટલે આ વેદના તો જે સમજી શકે ને એ જ સમજી શકે. બાકી બધાની ઓકાત નથી અને બધાની તાકાત નથી સમજવી. એટલે આવજો બધાય. સીતારામ. અને બીજા જે મારી સાથે સહમત છે ને ચોક્કસ કમેન્ટ કરજો કે આઘાત કેવો આઘાત કહેવાય. આવજો બધાય. સીતારામ.